શું તમારે પણ ફરમા વગર બાયનું કટિંગ કરવું છે અને સ્લીવ્સમાં જો કોઈ ક્રચલીનું આવે તેવો ફરમા પણ બનાવતા શીખવું છે તો આજનો વિડીયો તમારા માટે. તો પહેલાં આપણે જોઈશું બાય કેવી રીતે કટિંગ કરવાનું છે ફરમા વગર. તો અહીંયાથી આપણે પહેલાં સ્ટ્રેટ લાઈન દોરી દઈએ. આપણે આ સ્ટ્રેટ લાઈન થઈ ગઈ. જો આપણે ફરમા વગર બાય બનાવતા હોય અને જો બાય 5 ઇંચ પ્લસની હોય તો આવી રીતે આપણે ડાઉન જવાનું છે 3 ચેસ્ટ મુજબ ડાઉન જવાનું છે. અને જેમ મેં આગળના વિડીયોમાં બતાવ્યું હતું, જો આપણી બાંય એનાથી નાની હોય તો આ મુજબ આપણે ડાઉન જવાનું છે. આ બંને ચાર્ટ બાંયના જ છે. જ્યારે આપણે એમ કે ડાયરેક્ટ બાંય બનાવતા હોય ત્યારે અને 5 ઇંચ પ્લસનું હોય ત્યારે જ આ મુજબ ડાઉન જવાનું છે. તો અહીંયા અત્યારે મારી ચેસ્ટ છે 35, તો અહીંયા 35.75 સુધી અહીંયા જ છે. અને આપણે આમાં ડાઉન કેટલું જવાનું છે 3. તમારે જે પણ ચેસ્ટ હોય તે મુજબ તમારે ડાઉન જવાનું છે. તો અહીંયા આપણે ડાઉન જઈશું 3 ઇંચ. હું અહીંયા 5 ઇંચ પ્લસની હું તમને બતાવું છું. સ્મોલ સાઇઝની તમારે જોવી હોય તો મેં તે આગળના વિડીયોમાં જેમ પ્રોસેસ બતાવી હતી તે આ પ્રોસેસ મુજબ કરવાનું છે. પણ જેમ આગળના વિડીયોમાં મેં મોરીને કેવી રીતે સેટ કરવાની તે સમજાવ્યું છે તે જોઈ લેવું પહેલાં. તો અહીંયા આપણે બનાવશું, અહીંયા આપણે બનાવવાનું છે 10.5નું, તો આપણે 1 ઇંચ પ્લસ કરવાનો છે એટલે 11.5. અડધો ઇંચ ઉપર ને અડધો ઇંચ નીચે એમ સિલાઈ માટે. તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી દઈશું. અને મોરી છે અહીંયા 9.5, તો 9.5નું આપણે અડધું કરી દઈશું. તો આપણને મળશે 4.75, તો 4.75 ને અહીંયા માર્ક કરી દઈશું. અને 1 ને અડધો આપણે સિલાઈ માટે લઈ લઈશું. અને અહીંયા કેવી રીતે માર્ક કરવાનું તે હું સમજાવું. તો અહીંયા આપણે જ્યાં પણ આપણે આ બ્લાઉઝ કટિંગ કરીને રાખ્યું છે અહીંયા આપણે આ પાછળનો ભાગ છે, બધાને પાછળનો ભાગ લઈ લેવાનો અને અડધો ઇંચ અહીંયા જે મેં સિલાઈ માટે જાય તે છોડી દેવાનું છે. અને અહીંયાથી આપણે આવી રીતે માર્ક કરવાનું છે. જો અહીંયા મેં માર્ક કર્યું છે તે માર્ક ઉપર આપણે ગોળાઈમાં આપણે આવી રીતે ચેક કરવાનું છે. જો અહીંયા ચેક કરી લીધું તો આપણે મને અહીંયા મળે છે 9 ઉપર 1 લાઈન. તમારે જે પણ મળે છે તેને માર્ક કરી દેવાનું છે. અને મને અહીંયા મળ્યું 9 ઉપર 1 લાઈન આવી રીતે. તેમાંથી ને આપણે 1 અને અડધો આપણે ઇંચ માઇનસ કરવાનો છે. તો અહીંયા આપણે 1 ને ઉપર અડધો આવી રીતે માઇનસ કરી દઈએ તો આપણને મળશે 7.25 ઉપર 1 લાઈન. તો આપણે અહીંયા એટલું જ લઈશું 7.25 ઉપર 1 લાઈન, અથવા તમે 7.50 પણ લઈ શકો છો. અહીંયા 7.50 આપણે લઈ લઈએ. અને સિલાઈ માટે આપણે જેટલું રાખ્યું હોય તેટલું 1 અને અડધો આવી રીતે લઈ લીધું. અને આ બંને લાઈનને મેચ કરી દઈએ. હવે અહીંયાથી આપણે આ ક્રોસ લાઈન દોરવાની છે. અહીંયા ક્રોસ લાઈન દોરી છે અને અહીંયા આપણે સેન્ટર લેવાનું છે. ક્રોસ લાઈન દોરી છે તેનું સેન્ટર લેવાનું છે. તો અહીંયાથી આનું સેન્ટર લઈ લો. આ સેન્ટર લીધું તેનું પણ આપણે સેન્ટર લેવાનું છે. અહીંયા 2 સેન્ટર મળી ગયા. અને અહીંયાથી આપણે 0.25 નીચે જવાનું છે. અહીંયા 0.25 નીચે આવી ગયા. જે આપણે અહીંયા સેન્ટરનું સેન્ટર લીધું હતું ત્યાંથી આપણે અડધો ઇંચ ઉપર જવાનું છે. અહીંયા અડધા ઇંચની માર્ક કરી દીધું. ને આનું પણ સેન્ટર લેવાનું છે. 3 સેન્ટર લેવાના છે. જો અહીંયા પણ આનું સેન્ટર લઈ લીધું અને અહીંયાથી 0.25 નીચે આવવાનું છે. આવી રીતે નીચે આવી ગયા. અને આ બધાને એક મળીને એક શેપ દેવાનો છે. જો પહેલાં અહીંયા માર્ક મળી જવું જોઈએ અને બીજું અહીંયા આ એક શેપ દઈ દીધો. તમે હાથેથી પણ દઈ શકો છો. આમાં આપણે એક જ શેપ દેવાનો છે. સેમ આ રીતે તમે નાની સાઇઝની પણ બાય બનાવી શકો છો. જેમ ઓલા ચાર્ટમાં ડાઉન બતાવ્યું હતું તેટલું ડાઉન કરીને. સમજાઈ ગયું? આ હવે તમને હું આને પછી કટિંગ કરી દેવાનું. આનું 2 આગળ અને પાછળનું એવું નથી, આ બંને એક સાઈડનું જ રાખવાનું છે કે આગળ વધારે ગોળાઈ તેમ નહીં દેવાની છે, એક જ સાઈડનું. હવે હું તમને ટી-શર્ટ સ્લીવ ફર્મો બતાવું કે જે ફર્મો આપણે એમ કે જ્યારે આપણે પફવાળી સ્લીવ્સ બનાવી ત્યારે આનો ઉપયોગ કરીશું. અને જ્યારે પણ એમ કે આપણે તમારે એકદમ પરફેક્ટ બાય બનાવી હોય કોઈ ક્રીઝ વગર ત્યારે આ ફર્માનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાં આપણે અહીંયાથી લંબાઈ લઈ લઈશું. અહીં લંબાઈ લઈ લીધી મેં 11.5, એટલે આટલી જ રાખી દઈશ. અહીંયા 11.5 થાય છે. અને અહીંયા મોરી લઈ લેવાની છે 6, અને અહીંથી 2 ઇંચ વધારે સિલાઈ માટે. આ થઈ ગયું. હવે અહીંયાથી ડાઉન કેટલું જવાનું છે? અહીંયાથી આપણે
4.75 ડાઉન જવાનું છે. તો અહીંયાથી અહીંયા માર્ક કરી દઈશું. અહીંયા 4 અને અહીંયા 75, બધાને તેટલું જ ડાઉન જવાનું છે. અને અહીંયાથી આપણે એક લાઈન દોરી દઈએ 4.75 અને અહીંયા 9, અહીંયા નીચેથી 9 લઈ લઈશું આવી રીતે. જો 9, અહીંયા 9, અહીંયા પણ 9 માર્ક કરી દઈશું અને એક બોક્સ બનાવી લઈશું. આ 9 બાય 9 બોક્સ બની ગયું. 11.5 બાય 9નું બોક્સ બનાવવાનું છે આપણે. અહીંયા બોક્સ બની ગયું. આ બોક્સ બની ગયું. ત્યાંથી આપણે 2 ઇંચ અહીંયા માર્ક કરી દેવાનું અહીંયા. અને અહીંયા 0.75 આપણે નીચે જવાનું છે આવી રીતે. 0.75 આ જે પણ નીચે અને આ માર્ક ગયા તેને મેળવી દેવાનું છે. જો આવી રીતે મળી ગયું. હવે આપણે અહીંયા એક લાઈન દોરવાની છે આવી રીતે. અહીંયાથી ક્રોસ દોરવાની છે આવી રીતે. ક્રોસ દોરી દીધી. અને અહીંયાથી ને આપણે હવે 4.50 એટલે 4.5 આપણે અહીંયા નિશાન કરવાનું છે. અહીંયા 4.5, જો અહીંયા 4.5 છે, અહીંયા એક નિશાન કરી દેવાનું. 4.5 નિશાન કરી દીધું. હવે તેનું સેન્ટર લેવાનું. જે આપણે 4.5 નિશાન કર્યું હતું તેનું સેન્ટર લઈ લઈશું. આ સેન્ટર લઈ લીધું. સેન્ટરથી 1/2 ઇંચ ઉપર જવાનું છે. જો આ લાઈન આમ જાય છે તો આ લાઈને પણ અહીંયામાં જઈને રાખવાનું મેજર ટેપ. અહીંયા 1/2 ઇંચ ઉપર લઈ લીધું. હવે આ બધા માર્કને મેળવીને આપણે શેપ દઈ દેવાનો છે. અહીંયા શેપ અને અહીંયાથી ફ્રેન્ચ કરવાની આવી રીતે રાખી દઈએ. જો અહીંયા આપણે શેપ થઈ ગયો. તેમાં આમાં પણ 2 શેપ નથી હોતા, એક જ શેપ હોય છે. અને અહીંયાથી આપણે આ બોક્સ બનાવી લીધું હતું. અહીંયા બોક્સ બનાવી લીધું હતું ત્યાંથી 2 ઇંચ અંદર જવાનું છે આવી રીતે. તમે મોરીનું માર્ક ન કરતા બોક્સ બનાવીને પછી 2 ઇંચ અંદર આવી જજો આવી રીતે. સમજાઈ ગયું. અને હવે આપણે 2 ઇંચનું સિલાઈનું લેવાનું છે અંદર. સેમ અહીંયા આપણે 2 ઇંચ નિશાન કરી દઈએ અને અહીંયા મેળવી દઈએ. આ જે શેપ ગોળાઈનો છે ત્યાં કટિંગ કરી દેવાનું છે. હવે આપણે આને કટિંગ કરી દઈએ. તો આપણો આ ફર્મો તૈયાર છે. અને ટી-શર્ટ સ્લીવ ફર્મ આપણે કહે છે. ટી-શર્ટ બાય સમજાઈ ગઈ બધાને. આ આપણે જે પફવાળી સ્લીવ્સ બનાવશું, પફવાળી બાય, ત્યારે આનો ઉપયોગ કરીશું. આ બંને વિડીયો જેને જોયા છે ને કેવા લાગ્યા તે કમેન્ટમાં બતાવવાનું છે.